હેલો એવરીવન, તો કેમ છો બધા મજામાં? આવ્યો કે બધા મજામાં છો? હું મજામાં છું. તો અટાણનો સીન કંઈક એવો છે. તો આપણે આંબાવાડીમાં આવ્યા છીએ. અટાણનો સીન એવો છે કે આપણી માંડવી કાઢવા આવે છે. આગળ પંખો આવે છે આપણી માંડવી કાઢવા. તો હવે તમને આગળ પંખો દેખાડું. હાલો ને આપણે જઈએ. આપણા મોટ બાપુની માંડવી નીકળી ગઈ. તો હવે આપણે ત્યાં જઈએ છીએ. ચાલો પછી તમને. તો ફાઇનલી ગાઈસ, તો આપણે અહીંયા આવી ગયા છીએ. કહ્યા પાણી હિસવા દાડી આવશે. પાણી જોહે, લાઈટ વહી ગઈ છે એટલે આપણે આ બધું બળ કરવું પડે. ગઈ મોટો નંબર આંડો છે, ગોળો ભરવાનો છે. તો ગાઈસ આપણી ગાયગર જાય છે હડે હડે મોજ. તો ગાઈસ આપણી ગાયગર તો ઊંધી થઈ ગઈ. જો તમને કોઈને હિસતા ન આવડે તો હું હિસતા શીખવાડું તમને. જો આમ મારવાની એટલે કચરા તરી જાય ને કાયગર ભરાઈ જાય. તો ભરાઈ ગઈ આમ ગાય ગાશે છું. આપણા ગોવામાં કઈ ગરેડો નહીં કરતો. ગરેડો હોય તો તમારે ફાવે. ઘોડો ભરાઈ ગયો. તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું. હલર અડધું નીકળી ગયું છે. તમે જોઈ શકો છો. જો હવે ઓઇલ પર આવવાનું છે. હાલો તો ચાલુ છે ગાઈસ કામકાજ. ભરો ભરો ફટાફટ લે. અમારા રેડા ભાઈ છે. તો ગાઈસ જો ઘણો ખરું નીકળી ગયું છે. બે ખેતરનું જે આપણે ઢીગલો કર્યો એ વચ્ચો છે. જોઈ શકો છો તમે. અહીંયા આપણું ખાડું એવું છે પાણી પીવા. જો આપણા દાદા પાય છે પાણી. આ આપણા ગોવાળ છે. આખો દી માલ સારે બાપુડી માલ બધા પાણી પીવા છે. તો ગાઈસ અહીંયા આપણે એક જોગ બનાવી નાખી છે. કારણ કે માલ ઉપર ઘરે નહીં આવીને પાણી પીને આવીને આખો દી રહી. તો ગાઈસ જો ડંગો ખૂટી ગયો છે આપણો. આવ તો આપણે સારું ભેગું કરવી છીએ. દોડવા બહુ પીડા છે. શકો તમે આખા ખેતરમાંથી બધું લેવાઈ ગયું. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે કુવામાં નાવા. આપણે માંડવીનું કામ બધું પૂરું થઈ ગયું છે. ઓલમોસ્ટ सब काम खत्म हो चुका है गाइस. देखिए सारों का ढिगला मंडवी का ढिगला सब कुछ रेडी हो गया है. और हमारा भैया नहा रहा है. अब हम भी जा रहे हैं गाइस. मैं तो 2 बार नहाऊंगा. पहले भी नहाया था. याली तुला तो हरा मुझे बता रहे हो ना कोण કેવો મસ્ત આવ્યો મે. ક્યાં વેટ બનાવ્યો મારો? તો એથી જો પછી હેઠે લઈ કે પછી આવ્યો વિડિયો તારો. કાળાનો કેવો મસ્ત આવ્યો. ઉતાર આલે. તો ગાઈસ હું તમને હવે ચીટલી તરતા શીખવાડું. નવા ચીટલી કેમ કરાઈ. તો પહેલા આપણે આમ પાણીમાં લાંબુ થઈ જવાનું. પછી આમ કરવાનું. બે પડે તો હમું થઈ જવાનું. નકર તરી આવી લઈ. તો ગાઈસ હવે તમને આડું તરતા શીખવાડું. તો ગાઈસ આ ભેડો પકડી આ વિડિયો ને મૂકીને યાદ આવ. તો ફાઇનલી ગાઈસ તો હવે આપણે નાઈ ધોઈ નીકળી ગયા છીએ બહાર. કારણ કે બહુ ટાઢું પાણી હતું. આપણને ટાઈટ બહુ હોય છે. હવે આપણે જેના તરફાળ લાવ્યા ને બધાને તરફાળ દેવા જવાના છે. તો હાલો આપણે તરફાળ દેવા જઈએ. તો ગાઈસ આપણે જો આવી ગયા છીએ માલમાં. માલ અહીં ખેતરમાં લેતા આવ્યા છીએ. આમ આપણો સારોલાનો ડુંગો જોઈ શકો છો. અહીંયા આપણો કવો આપણી ભૂરીને આપણે માલમાં લાવીએ છીએ. એ સિરા કરે આખો દી માલ લઈ રહ્યા. આપણી સરે છે. આમ આપણો ટોપલો સરે છે. તો જો ગાઈસ બધા માલ સરે છે આપણા.
તો ગાઈઝ માલ બધા સરે છે આપણી ભૂરી એકલી સરે તો આ સારલામાં તો ફાઇનલી ગાઈઝ આપણે વાડીએથી ઘરે આવતા રહ્યા છીએ માલ લઈને અને આપણે બે ગયા છીએ ભેંસ ધોવા તો આ ભેંના 11 મહિના થઈ ગયા છે ને સાટે કરી નાખી છે આપણે હવે આપણે પાડી છોડતા નહીં પાડી મોટી થઈ ગઈ જોકા લાવી છે અને ગાઈઝ હવે આજની હાટું બસ એટલું જ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં